જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે પહોંચી ગયા છીએ નાઘેડી, એટલે કે જામનગર, મારા મોટા બાપાને ત્યાં. તો કાલે રાંદલ ને એવું બધું હતું. પછી અમારા બેનને એકને તેડવા આવ્યા હતા, તો એમને પણ તેડીને ગયા છે. અને અત્યારે મહેમાન છે તો રોકાણા છે. અને રાણા સાહેબને એ પણ આવ્યા છે. તો હવે મારે એના ભેગું જમી અને પછી નીકળી જવાનું છે, એટલે જવાનું છે. અને બહુ જ મજા આવી ગઈ મોટા પપ્પાના ઘરે. અને એમાં એવું છે કે છોકરીઓ અડધા હરમાઈ છે અને એકાદાની મુલાકાત નથી કરાવી. અને એટલી મજા આવી કે વાત ના પૂછો, બહુ મજા આવી ગઈ અમને અહીંયા. છોકરીઓ માંડી છે શાક સુધારવા, રીંગણા અને બટેટાનું શાક બનાવવાનું છે. અહીંયા બેન અમારા સાઈસ બનાવે છે, તાજે તાજું માખણ ઉતારે છે. આ લોકોને ખાવું હોય તો આ ભાઈ નામાં સગન કરવાના છે હોય, એટલે એ કોઈ છોકરી ધ્યાનમાં હોય ને તો કેજો. ના એના નહીં, આ દૂધિયા સટવાળાના છોકરી ધ્યાનમાં હોય ને તો કેજો. એનું અમારે ખાસ કરવાનું છે ને. બહુ મોટે પાયે નોકરી કરે છે ને, બિઝનેસમેન. હે ભગવાન તેરી લીલા અપરંપાર હે. એટલે છોકરી હારી કે બિઝનેસ ગોતજો. આવો 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 બચ્ચા તું માનો જાઉં હાલો જો આ સાધન માંડ્યા છે પૂરી બનાવવા. આ સાધન મોટા મોટા ગોળિયા કરવા માંડ્યા છે. ઓલા બેન માંડ્યા છે મળવા જ બીજી બેન. જો અહીંયા હે ને અમારા કાકાની ગાયું દેખાડું તમને. જો કેટલી મસ્ત મસ્ત છે ને. જો એક આ ગાય મસ્ત ચા, અને આ તો રૂપાળી વાત પૂછવામાં કેટલી સરસ છે. અને આ ભેંસના શિંગડા જુઓ. આવી ભેંસ જોઈ કોઈ? જો તો એ કેવી છે. મેં આવી શિંગડા વાળી ભેંસ પહેલી વાર જોઈ. આ ના જો, આ કુંડી છે, કુંડી. અને આ વાડી વિસ્તારમાં કેમ કે આમ વાડીએ રહેતા હોય ને એવું આમ મહેસૂસ થાય અને ફિલિંગ એવું આવે. અને બહુ મસ્ત છે, વાડી જેવું જ લાગે. અને આમે સરસ છે બધું. ખબર છે હું છે એ ખબર. ઓછું ખાજો ધ્યાન નથી જતા એ વાતો મંડાણી. આવજો. હાલો આવજો બધા. બહુ મજા આવી અમને. મન નથી થતું જવાનું મને. બહુ મજા આવી જવાનું મન નથી થતું. હારું હાલો આવજો. માવતર ને ઘરેથી થોડુંક મન થઈ જવાનું ના થાય ને. હાલો મેડમ આવજો.